સુરેન્દ્રનગર જમીન કૌભાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા। ઈડીએ રાજેન્દ્ર પટેલની અટકાયત કરી છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ઈડીએ તત્કાલીન કલેક્ટરની અટકાયત કરી। સવારથી સુરેન્દ્રનગરમાં નિવાસ સ્થાને તપાસ કરી। તપાસ બાદ ઈડીએ રાજેન્દ્ર પટેલની અટકાયત કરી છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। તત્કાલીન કલેક્ટર હતા રાજેન્દ્ર પટેલ કે જેમની અટકાયત કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં અગાઉ જે નાયબ મામલતદાર છે તેમની પૂછપરછમાં અનેક અધિકારીઓ અને જે તે સમયના આઈએએસ ઓફિસરના નામ પણ ખુલ્યા હતા। ત્યારે ઈડીએ રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી લીધી છે। સુરેન્દ્રનગર જમીન કૌભાંડ લઈને આ સમાચાર। 1500 કરોડનું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે અને એમાં એક વ્યક્તિ નહીં ઘણા બધા લોકો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, ભ્રષ્ટાચારના ભાગીદાર છે। ત્યારે જમીન કૌભાંડને લઈને મોટા સમાચાર એ સામે આવ્યા કે ઈડીએ તત્કાલીન કલેક્ટરની પણ અટકાયત કરી લીધી છે। હવે તેની પણ પૂછપરછ કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી માહિતી। તો સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં જે નાયબ મામલતદાર છે તે ફરી એક વખત જેલ હવાલે થયા છે। 8 દિવસના રિમાન્ડમાં નાયબ મામલતદારે મોટા ખુલાસા કર્યા। કલેક્ટર કચેરીના સ્ટાફની ઈડી અધિકારીઓ હવે પૂછપરછ કરશે। રિમાન્ડ દરમિયાન વહીવટદાર અને બાબુના નામ પણ ખુલ્યા છે। આ ઉપરાંત જ્યારે નાયબ મામલતદારના ત્યાં તપાસ કરવામાં આવી ત્યારે એક કોડ નેમવાળી ડાયરી પણ મળી આવી હતી જેની સામે રૂપિયાની લેતી દેતીની રકમ લખેલી હતી। તેના આધારે પણ તેમની પૂછપરછ કરવામાં આવી અને સરકારી બાબુઓના વહીવટદારોના નામ ખુલ્યા છે। એસીબી હવે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરે તેવી પણ શક્યતા છે। નાયબ મામલતદારના મોબાઈલમાંથી પૈસાના હિસાબ મળી આવ્યા। મોબાઈલમાંથી નાણાકીય વ્યવહારો અને રોકાણની માહિતી મળી આવી છે। તો વચેટિયા અને એજન્ટ મારફતે જમીન એને કરાવવાનું આખું કૌભાંડ ચાલી રહ્યું હતું। નાયબ મામલતદાર પાસે એને પાવર હોવાથી તેનો દુરુપયોગ કર્યો હતો।